દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય લેવલની અને અત્યંત સુપ્રતિષ્ઠિત એવી એઆઈ સમિટ ચાલુ છે। ત્યારે રાહુલ ગાંધીના પ્રત્યક્ષ દોરી સંચાર હેઠળ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિઘ્નો ઊભા કરાઈ રહ્યા છે। આ સમિટની ગરિમા અને ગંભીરતાનું સરેઆમ હનન કરીને વિશ્વભરના માંધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિશ્વ ફલક પર ભારતની છબી ખરડવાનો જે હીન મલિન પ્રયાસ કરીને તેમની દેશ વિરોધી માનસિકતા ફરી એકવાર છતી કરી છે, ખરેખર અત્યંત દુઃખદ અને શરમજનક છે। કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ રાહુલ ગાંધીના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। મહામંત્રી હિતેશ ખંડોરે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વારંવાર દેશની ગરિમાને ઠેસ પહોંચાડવાના હીન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી આ અશોભનીય કામગીરીને તેમણે સખત શબ્દોમાં વખોડી હતી। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જ્યારે વિશ્વ સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, વૈશ્વિક ફલક પર દેશનું કદ વધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ ઇરાદાપૂર્વક દેશની છબી બગાડવાનું કૃત્ય કરી રહ્યો છે। હિન ઘટના કે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના ઇશારે જે સમગ્ર વિશ્વની એઆઈ સમિટ જેમાં કોંગ્રેસના લોકોએ ઘૂસી અને જે હિન કૃત્ય કર્યું છે, આ દેશની છબીને બગાડવા માટે વારંવાર કોંગ્રેસ દ્વારા પ્રયાસો થતા રહે છે। ત્યારે આજે કચ્છ જિલ્લા યુવા મોરચાએ સમગ્ર આ ઘટનાને વખોડી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને સખત વિરોધ નોંધાવ્યો છે। આ દેશના લોકો, આ દેશના યુવાનો આ સમગ્ર ઘટનાને તો વખોડે છે, પણ આ હિન કૃત્ય ક્યારેય ચલાવી નહીં લે। અમે આક્રોશ સાથે કે આ દેશ જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં જે છબી બની છે, સમગ્ર વિશ્વમાં આજે લોકો સત્કારી રહ્યા છે, ત્યારે આવા કૃત્ય દ્વારા આ દેશની છબી બગાડવામાં આવી રહી છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। સમગ્ર ભારતીય જનતા પાર્ટી આને વખોડી રહી છે અને આવતા દિવસોમાં જે આવા કૃત્ય જે કોંગ્રેસ પાર્ટી કરશે ત્યારે અમે સખત એનો વાંધો લેશું અને આ દેશ જ્યારે એક વિશ્વ લેવલે કહી શકીએ કે ઊંચાઈ ઉપર જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જે કદ દેશનું વધ્યું છે, ત્યારે આવા હિન કૃત્ય દ્વારા આ દેશની છબી સમગ્ર વિશ્વમાં બગાડી અને જે કોંગ્રેસ આ કૃત્ય કરી રહી છે તે બદલ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને અમારા સમગ્ર ભારતીય જનતા પાર્ટી એને વખોડી અને આ દેશના યુવાનો આ આક્રોશની સાથે કે આવા કૃત્ય આ દેશના લોકોને શોભતા નથી, આવા કોંગ્રેસના લોકોને આ જે ઘટના છે એ શોભતી નથી। આ દેશ એક ગુરુ શિખર ઉપર પહોંચી રહી છે, ત્યારે ભારત દેશની ઊંચાઈ જોઈ અને આવા હિન કૃત્ય કોંગ્રેસે ન કરવા જોઈએ, આ દેશની છબી બગાડવી ન જોઈએ। અમે આ કૃત્યને વખોડી રહ્યા છીએ। આજરોજ જે આપણા માનનીય મોદી સાહેબની આગેવાની સમગ્ર દેશમાં જે રીતે કામ થઈ રહ્યા છે, વૈશ્વિક રીતે ભારત સરકારની જે ભારતની જે છબી બની રહી છે, એનાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ઇશારે જે કાંઈ આપણે એક વર્લ્ડ લેવલની એઆઈ સમિટ ચાલી રહી છે દિલ્હીમાં, તો એ સમિટમાં એક વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો, પરંતુ ભારત સરકારનો એક ખૂબ મહત્વનો કાર્યક્રમ હતો। એમાં વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર દેશની છબી ખરાબ કરવાનું કૃત્ય કર્યું છે। એ કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં, એ રાહુલ ગાંધીના વિરોધમાં આજરોજ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અને એ જ રીતે ભુજમાં પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ પુતળા દહનથી અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની પ્રાસંગિકતા ખોઈ બેઠી છે, ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરતા હવે ભારતનો વિરોધ કરવા લાગી છે। તો અમે ચેતવણી આપીએ છીએ, હજી સુધરી જાવ, સમય છે, કારણ કે આ યુવાન આ પ્રકારના કૃત્ય કોઈ રીતે સહન નહીં કરે। દેશનો વિકાસ થાય, દેશના યુવાન આગળ વધે, એના માટે સરકાર તત્પર છે।